બનાસકાંઠા લોકસભા બેઠક માટે ઉમેદવાર તરીકે કોંગ્રેસે જ્ઞાનીબેન ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે। ટિકિટની જાહેરાત થતાં જ તેઓ પાલનપુરમાં ચડોતર ગામે મહાદેવ મંદિરે દર્શન કર્યા હતા, જ્યાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા તેમનું ઢોલ નગારા સાથે સ્વાગત કરાયું હતું। બનાસકાંઠામાં ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી સામે કોંગ્રેસે જ્ઞાનીબેન ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે। ખાસ કરીને મહિલા સશક્તિકરણની વાત અને જિલ્લાના પ્રશ્નોને લઈને તેઓ આ લોકસભા મત વિસ્તારમાં પ્રજા વચ્ચે જશે। देवना देव महादेव धोलेश्वर महादेव दर्शन आज चड़ोतर गामे कर्या। कांग्रेस पार्टी मोवड़ी मंडल बनासकांठा जिला कांग्रेस समिति तमाम होद्देदारो अने बनासकांठा 36 कोमना आशीर्वाद थी एमनी भलामण थी कांग्रेस पार्टीए लोकसभा की टिकिट ए महिला सामे महिला ने आपी अने बंने पक्षोए महिला माटे एक बिन अनामत सीट में पण एक सामान्य सीट में टिकिट आपी छे एटले नारी शक्ति नु जे गौरव वधारवानुं काम ए आ बनासकांठानी जनता ने मौको मळ्यो छे। त्यारे आप सौ जाणो छो ए प्रमाणे मारा 28 वर्षना राजकीय कारकिर्दी दरमियान तमाम समाजोने साथे राखीने जे काई नाना मोटा कामो करवा माटेनो प्रयत्न कर्यो छे। तमाम समाजो हळीमळीने भाईचारानी भावनाथी रहे एवुं वातावरण आपवा माटेना प्रयत्नो कर्या छे। सरकारनी जे योजनाओ होय ए सारा काम माटे करीने के सारू कहेवा माटे पण तैयारी बतावीने लोकोनुं काम थाय ए माटेना पण पूरा प्रयत्नो करी अने जेटલું जनहितના કાર્યો માટે કાયમ અગ્રેસિવ રહી સરકાર સુધી વાત પહોંચાડવામાં મીડિયાના માધ્યમથી કે જે રીતે પ્રયત્નો કાયમી કર્યા છે, ત્યારે આ ટિકિટ એ કોઈ જ્ઞાનીબેન ઠાકોરને નહીં પણ બનાસકાંઠાની 36 કોમને અને કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારોને એને ટિકિટ આપી છે અને એને ટિકિટ આપી છે। ત્યારે આવનાર સમયમાં અમે કોંગ્રેસના સૌ આગેવાનો બનાસકાંઠાની जनताने साथे राखीने 18 आलमने साथे राखीने ज्यारे चूंटणी मैदाનમાં જઈશું ત્યારે જે અમારી કોંગ્રેસ પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો અને 2014 માં જે વચનો આપ્યા હતા અને નથી પૂરા થયા એ વાત પણ મૂકીશું। એટલે આજે માત્ર ધોળેશ્વર મહાદેવના દર્શન કરી અને આપ સૌએ મીડિયાની પણ માફી માંગુ છું કે બાઇટ આપવામાં 1-2 મિનિટ મોડું થયું છે અને કાયમ મીડિયાએ સાથ સહકાર અમને આપ્યો છે લોકોના પ્રશ્નો માટે આવનાર સમયની અંદર પણ આપશે। ફરી દેવોના દેવ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી છે કોંગ્રેસના સૌ કાર્યકરોએ ગામના લોકોએ ભવ્ય સન્માન કરવા બદલ એમનો પણ સૌનો આભાર। બનાસકાંઠાની जनता એ કાયમી ધર્મ પ્રેમી અને બેન દીકરીઓની લાગણી વાળી जनता છે। ત્યારે મામેરું એટલે કોઈ આપણી પરંપરા પ્રમાણે 36 કોમ કોઈ બેન દીકરીના સારા પ્રસંગ માટે ઉત્સાહના ભાગરૂપે એમના જે કઈ પિયરીય પક્ષે લાગણી વાળા એક આપણે સંસ્કૃતિ પ્રમાણે મામેરું ભરતા હોય છે। એટલે મામેરામાં મેં ઘણા એક સ્લોગન સાથે સૂત્ર આપ્યું છે કે બનાસની બેન જ્ઞાની બેન। જ્યારે બનાસકાંઠાએ બેન કીધી છે ત્યારે મને 100% બનાસકાંઠાની जनता ઉપર 18 આલમ ઉપર 36 કોમ ઉપર ભરોસો છે કે જેમ 2017 ને 22 માં વાવ વિધાનસભાની તમામ સમાજે મામેરું ભર્યું હતું, मतનું મામેરું ભર્યું હતું, એ રીતે સમગ્ર બનાસકાંઠાની જિલ્લાની जनता છે એ મામેરું ભરી અને એક ગરીબ સમાજની દીકરીને પ્રથમ વખત ઠાકોર સમાજની દીકરીને ઓબીસી ને ટિકિટ આપી છે સ્થાનિક મુદ્દાઓને આધીને અને એ પ્રમાણે મને આશીર્વાદ આપશે એવું બનાસકાંઠાની जनता ઉપર 18 આલમ ઉપર મને ભરોસો છે।